गुड मॉर्निंग दोस्तों, मारा नवा ब्लॉग में तमारू बधानुं स्वागत है। आज सवार सवार नास्तो चा मरचू रोटलो देशी खावानुं छे। हवार हवार में बेडा बेडा मोरो छे, जोई शको छो। मरचू रोटलो मरचू हवार में बेडा चालू थई जाय मोरावाना 10 वागे। अरे भिंडी मसालानुं शाक बनशे तो जोईए, बन्या रहो ब्लॉग में। हाय गाइस, तो आज એટલો મોટા વાગી છે અગિયાર વાગે હવે જાઉં છું દવાખાના પાટો પાટો બધે આ દેખ કે બધા ઘર નહીં બધા મોટે જગ્યા વળી જાય મળીએ દવાખાનું જે બનેરા બ્લોગમાં। हाय गाइस, तो આપણે હવે દવાખાના આવી ગયા છીએ। દવા બવા કરાવી પાટો પાટો પહોંચાઈએ જોઈએ જોઈ લેશું। तो पाटो पाटो पहुंचाई दी मलिया बनेरा हाय गाइस, तो पाटो पाटो बधाई निकली है घेर दिए वरसाद बरसात चालू थई गयो। पुणे 4 अमे आई जाइए खेतर में। वरसाद बरसाद फूल चालू थई गयो है। तो विंसा हाय कह दे, दादा कह दे। जवा कूतरो कूतरो ये वरसाद में ठरी गयो है। बन्या ब्लॉग में। हाय गाइस, तो वागी जाए 4:30 ना अपन जी हवा पोटलो पोटलो लई आईए। हवारे लाया नहीं कि अटल जाइए वरसाद बंद थई गयो हटे। मळीए, चालू रखो ब्लॉग में, कंटिन्यू बने रहो। हाय गाइस, तो जो लारी बारी बढ़ दिए जी पोटलो लेवा बने रहो ब्लॉग में। लारी बारी बढ़ निकली हाय गाइस, तो जो पोटलो लारी बारी बधाई गई है लईने करिए पोटलो पोटलो ले आइए। बने रहो ब्लॉग में। मळीए खेतर में जईने। तो खेतर में आई गई है। हवे पेला पगे कोथरी पे दिए पाटो पर गणे એટલે बने रहो ब्लॉग में। फाइनली गाइस, कोथरी बोथरी बधी गई है। हवे जो ले व्यू केवो है तानो पेल बाजू पूरा पूरा वटवाय छे। पूरा पूरा वटवाय के लईने निकळीए घेर। मळीए, कंटिन्यू चालू रखो ब्लॉग में। 4 बार वटाय छे। जो वरसाद में आવું બધું કામ કરવું પડે। ગોમડા પૈના કે ના પૈના જરા આખું શેડું વાટવાનું હ। ના ના ભાઈ, એક જ પોટલી વાટવાની હે તો ફેંકું છું। જો ભાઈ ગોમડા બોમડા પૈને તો આવું બધું કામ કરવું પડશે। ત્યાં પસ્તાઈ ગયો પૈને। જા 4 લઈ પર આવી ચોમાવું હોય કે ગુનારો કે શિયાળો હોય પૈને પસ્તાઈ જશે ભાઈ પંતા જ નહીં। हाय गाइस, तो जो बूंदियों प्रश्न तो ये निकली गयो। बूंदियों जो गोटतो तो બધું બંધ થઈ ગયું। पाउडर नाख्या भाई। હવે પોટલું બોટલું વગરાઈ ગયું હોય બધી નીકળીએ।
બાપા ઉપર હાય ગાઈસ જો પોટલું હવે લઈને નીકળ્યા છીએ આઈ છે દાંતેરી તો પોટલો લઈને નીકળીએ આપણે જે મળીએ બન્યા બ્લોગમાં હાય ગાઈસ તો હવે ફાઇનલી આપણે આવી જઈએ હવે લારી બારી સોરી કરી લઈએ મળીએ બન્યા બ્લોગમાં લારી બારી સોરીને ઘેર છીએ નહીએ ધોઈએ તો કન્ટિન્યુ ચાલુ રાખો બ્લોગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો હા ગાઈસ તો જો પાપડનું શાક બનાવવાનું છે લહણ બહન ફોલાય બનાવીએ પાપડ પછી પાણી ગરમ થઈ ગયું આપણે નહીં લઈએ પછી બનાવીએ પાપડનું શાક હાય કરીએ હાય કહે તો જો પાપડના શાક માટે ડુંગળી મોરાય છે ડુંગળી મરી દઈએ પહેલાં પછી બધું મિક્સરમાં તેનું કરી દઈએ તો બને રહો બ્લોગમાં બનાવીએ પાપડનું શાક જોવો છો બનાવીએ જો ડુંગળી મોરી મિક્સરમાં નાખીને ત્યાં કરી દઈએ હાય ગાઈસ જો મિક્સરમાં બધું કાઢી ગાલ્યું ટોમેટો લસણ મરચો ડુંગળી હવે પછી પાપડ શેકી ગાલ્યા જોઈએ પાપડ શેક જ હોય મેટું નાખીને વઘાર કરીએ તેલ બેલ ગરમ થઈ ગયું છે બરાબર તેલ ગરમ થવા દેવાનું રોટલા બાજુ બની હવે મેં નાખી દેવાનું તેલ ગરમ થાય ગઈ બધા મસાલા લીધા ટોમેટો કોથમીર મરચાં બધું લસણ વધારે જોઈશે મળે એટલે ફ્લેવર સારો આવે હા કાંઈ બરાબર લાવીએ મસાલા શેકવાનું ડુંગળી મરચાં ટોમેટો બધું હવે મરચું મીઠું હળદર ગરમ મસાલા બધું પોણી વેડીને બનાવી દઈએ એકદમ પોણી વેડીને મિક્સ કરી દીધું હવે ગ્રેવી બનાવીએ બરાબર લાવીએ ગ્રેવીના મસ્ત ગ્રેવી બનાવી દઈએ બને રહો બ્લોકમાં આજે મજબૂત બનાવીએ પાપડની સબ્જી જો હવે શેકાઈ ગયું હોય મસાલા બધા મસાલા શેકાઈ ગયા હોય જોઈ ખાઈ જવો જો લાગે રંગત ખાલી તેલ બેલ ઉપર આવી ગયો પાણી વેડી ગાલ્યું મળે પાણી વેડીને લાવી દઈએ બરાબર પાણી વેડીને લાવીએ પછી થોડી વાર રહીને ઉકળવા દઈએ પછી પાપડ નાખીએ અને ગાય ઉકળી ગયો પાપડ નાખી દઈએ પાપડ નાખીને લાવી દઈએ બરાબરનું બને રહો બ્લોગમાં જો પાપડ નાખીને હવે હલાવીએ બરાબર કોથમીર નાખી દઈએ મેં જો હવે છે રંગત આવી જશે સબ્જીમાં ફાઇનલી કાંઈ જો પાપડનું શાક બની ગયું કોથમીર નાખી દઈએ જોઈ લો શું બન્યું છે એક નંબર હા કાંઈ તો જો ખાવાનો ટાઈમ થઈ ગયો હવે ખાઈ લઈએ પાપડનું શાક મજબૂત બન્યું એક નંબર જો બધા ખાવા દઈ ગઈ આપણે ખાઈ લઈએ તમારે બધાને ખાવું તો હેડો તો આજના બ્લોગમાં આટલું જ મળીએ કાલ નવા બ્લોગમાં ડુંગળી બધું છે છાશ પાપડનું શાક એક નંબર બન્યું જય માતાજી